તો મિત્રો આપણે પહોંચી ગયા છીએ કીર્તિ મંદિરે. તો તમે જોઈ શકો છો આ જગ્યા છે પૂજ્ય મહાત્મા ગાંધીજી બાપુની જન્મસ્થાન. તો કંઈક આવું મકાન છે જન્મસ્થાનનું, અને 3 માળનું મકાન છે અને 22 રૂમ આવે છે. તો ચાલો આપણે અંદર જઈએ ને તમને આખું બધું દેખાડું, ક્યાં ગાંધી બાપુજીનો જન્મ થયો હતો અને શું હતું, કઈ જગ્યાએ રહેતા હતા, તે બધી વસ્તુ દેખાડો મિત્રો. તો કાંઈક આવડું ફર્યું છે ને આવડિયા છે ડેલી પછી આવડું રિનોવેશન કરીને આખો નવો ભાગ બનાવી નાખ્યો છે. તમે જોઈ શકો છો મોટું, પણ મેઇન જે જન્મસ્થાન ગાંધી બાપુજીનું જે હતું તે આવડું આ છે. ને કંઈક આવા તમે જોઈ લો, નાના નાના ઝરૂખા હતા, કેવા સરસ મજાના ઝરૂખા છે તે. અને કંઈક આવડો આ અંદર જવાનો મેઇન રસ્તો છે ને આપણે ઓસરી કહી શકીએ. અને અહીંયા છે પાણીની કુંડી. આ જે કુંડી રહી એ કુંડીની અંદરથી ગાંધી બાપુજી પાણી ભરતા હતા એવું કહેવામાં આવે છે. અને પાછળ ઘંટી પણ પડી છે લોટ દરવાની. અને પહેલા જ રૂમમાં આપણે અંદર એન્ટર થાય એટલે જે જગ્યા આવે છે, જે તમને આ પ્રતિમા દેખાય છે ગાંધીજીની, તેની નીચે જે આ સ્વસ્તિક દોરેલો રહ્યો, આ જગ્યાએ ગાંધીજી બાપુનો જન્મ થયો હતો મિત્રો. તો તમે જોઈ લો ગાંધીજીની પ્રતિમા. અને જે આખા બધા રૂમ હું તમને દેખાડી દઈશ મિત્રો. તો અહીંયા બધું લખેલું છે, તમે વાંચી લેજો. આમ તો તમને ખબર જ હશે ગાંધીજી બાપુનો જન્મ ક્યારે થયો હતો તે, અને તે ટાઈમના જે પેઇન્ટિંગ, હાથ પેઇન્ટિંગ જે કરેલા છે, આ બધા પેઇન્ટિંગ પણ અહીંયા જ છે મિત્રો. તો રૂમમાં તો આખા રૂમ ખાલી છે, પણ રિનોવેશન કરીને થોડું ઘણું વ્યવસ્થિત કરીને આપણને દેખાડેલા છે મિત્રો, કલર કામ કરીને. તો તમે જોઈ શકો છો પહેલાના ટાઈમમાં જે લાકડાના કડર નાખીને છત બનાવવામાં આવતી હતી તે ટાઈપના રૂમ છે મિત્રો. અને અહીંયા આવી રીતે 2 માળ કરી દીધા છે અભરાય જેવું. તો તમે જોઈ લો કંઈક આવો રૂમ છે. ને નાના મોટા કરી આવા 22 રૂમ આવેલા છે મિત્રો. તો ચાલો આપણે આગળ જઈએ. આ છે ગાંધીજીના માતૃશ્રી અને પિતૃશ્રીના બંનેના ફોટા અહીંયા રાખવામાં આવ્યા છે, 3D થી બનાવેલા. તો તમે જોઈ શકો છો. અને આ છે જ્યાં તેનું રસોડું હતું તે કહેવામાં આવે છે. તો કે કંઈક આવડું નાનું અમથું રસોડું છે. તો તમે જોઈ શકો છો. આપણે આટો ફરી ત્યાં આખું રસોડું પૂરું થઈ જાય મિત્રો. તો બહુ મોટું રસોડું નથી ને ઉપર અહીંયા કંઈક વસ્તુ રાખવાની હશે, અને અહીંથી પાણી લઈ શકે, અહીંયા રસોઈ બનાવી શકે, એવું કંઈક નાનું અમથું આ રસોડું છે મિત્રો. તો મિત્રો આ હતો નીચેનો ભાગ. હવે આપણે જઈએ છીએ ઉપરની સાઈડમાં જોવા માટે. તો હાલો હવે આપણે જઈએ છીએ ઉપર. તો તમે જોઈ લો કાંઈક આવી સીડી છે ઉપર ચડવાની, નાનકડી, ને કલર બલર કરેલો છે એટલે વાંધો ન આવે. ધીમે ધીમે આપણે ઉપર હાલ્યા જાય. ઉપર સરસ મજાનો ઝરૂખો રાખ્યો છે. અહીંથી ગેલેરીમાંથી તમારે આમ જોવું હોય બહારની સાઈડ તો તમે પાછળની સાઈડથી જોઈ શકો છો. આ છે ગેલેરી, જ્યાં પગથિયા છે. હું તમને સરખું દેખાડું, કેમ કે નાની વસ્તુ છે બહુ, એટલે સરખું આપણને દેખાય નહીં. તો તમે જોઈ લો એક આવી ગેલેરી છે, ને ઉપર હવા બારી 2 રાખવામાં આવેલી છે. તો તમે જોઈ શકો છો કેવી સરસ મજાની ઠંડો પવન આ જગ્યાએથી આવતો હોય છે. તો આ ગેલેરી છે, અહીંના તમે દરવાજા પણ બંધ કરી શકો છો. અને અહીંયા પણ આખું તમે જોઈ લો પેન્ટિંગ કરેલું છે. અને આવડિયા કંઈક અભરાય છે, અને આવા કંઈક ગોખલા છે. તો તમે જોઈ શકો છો. અને આવું અંદર જવાનો રસ્તો છે. ચારે બાજુ તમે જોઈ લો ને તો પેન્ટિંગ જ કરેલી છે, હાથ પેન્ટિંગ કરેલી લાગે છે. તો ચાલો આપણે હજી આગળ જઈએ. અને ઉપર એક આવો રૂમ આવે છે અંદર જતા જ, ને ત્યાં પણ તમે જોઈ લો નાના નાના ગોખલા છે. અહીંયા કદાચ માતાજી રાખતા હશે મિત્રો. આ એક ગોખલું છે. તો તમે જોઈ લો કેવું સરસ મજાનું નાનું અમથું છે તે. ને ગોખલાની બાજુમાં કંઈક આવો નજારો છે. આ રાજાશાહી વખતની પેન્ટિંગ ને તે બધી વસ્તુ છે મિત્રો. ને બાજુમાં એક બીજો રૂમ આવેલો છે. તો તમે તે પણ રૂમ જોઈ લો, બાજુમાં આવેલો છે તે. અહીંથી ને આપણને પાછળની સાઈડ દેખાતું હોય છે શું છે શું નહીં, તે બધી વસ્તુ તમે જોઈ શકો છો. કસ્તુરી સ્મારકની આની પાછળ રાખવામાં આવેલા છે. અને અહીંયા કંઈક દરવાજો છે, કદાચ બંધ હશે, બંધ છે ને તો ખોલીને દેખાડે. તો મિત્રો આખું મકાન તમને હું દેખાડું છું, ગાંધીજી બાપુજી જ્યાં રહેતા હતા તે. અને અહીંયા કંઈક
પિટારા જેવું લાગે છે કે ભરવાની વસ્તુનું. ને આ બાજુ બીજા 2 રૂમ છે, તો તમે જોઈ લ્યો રૂમ કેવા સરસ મજાના છે તે. તો ચાલો હવે આપણે આવડા રૂમમાં જઈએ છીએ. આ રૂમમાં પારિયાણું રાખવામાં છે, જ્યાં પાણીનો ગોરો રાખવાનો હોય ને, આવડું આ પારિયાણું છે ગાંધીજી બાપુ વખતનું. તો તમે જોઈ લ્યો પારિયાણું. ને બાજુમાં જ અહીંયા ગ્લાસ રાખવાનું સ્ટેન્ડ છે, આવડું આ ગ્લાસ રાખવાનું સ્ટેન્ડ છે. તો તમે જોઈ લ્યો આખી નકશીકામ ને બધી વસ્તુ તમે જોઈ શકો છો. અહીંયા પણ ખુલ્લી હવા માટે એક સરસ મજાનું રાખ્યું છે. ને અહીંયા પણ નાનકડો અમથો ઝરૂખો રાખવામાં આવ્યો છે. અહીંથી તમે સામેનો નજારો જોઈ શકો છો મિત્રો. આ બધા સામે જે ઝરૂખા રહ્યા, એક આવડી ગેલેરી રહી, આ બધી વસ્તુ તમે અહીંથી અંદરથી જોઈ શકો છો અને મહેસૂસ કરી શકો છો. ને આખું મકાન એક એક્સોસ્ફિયર ઉપર બનાવવામાં આવેલું છે, જેથી કરીને તમને અહીંયા ગરમી થાય ને મિત્રો. અને અહીંયા જે આપણે ઘરે ખાટ જે હિચકતા હતા તેના 2 અહીંયા હૂક પણ લગાવવામાં આવ્યા છે. તો કદાચ અહીંયા ખાટ લગાવીને ગાંધીજી બાપુ હિંચકા ખાતા હશે, તો આપણે અનુમાન લગાવી શકીએ મિત્રો. ને આપણે આવી ગયા છીએ કે બીજા મકાનમાં. અંદર ને અંદર 22 રૂમ છે મિત્રો. તો હું તમને 22 રૂમ દેખાડીશ. તો તમે જોઈ લો 22 રૂમમાં શું અલગ અલગ તમને લાગે છે. એક આ ગેલેરી છે, આ રૂમમાંથી ઓલા બાજુના રૂમમાં જવા માટેની. તો તમે જોઈ લ્યો આપણે જઈએ છીએ બાજુના રૂમમાં. અહીંયા કાંઈ છે નહીં, ખાલી જે મેં તમને હમણાં સામે દેખાડ્યું તે જ રીતનો નજારો અહીંથી જોવા મળતો હોય છે મિત્રો. જોઈએ આલા ઝરૂખામાં હું સામે હમણાં ઊભો હતો, એ જ રીતનો નજારો આ ઝરૂખામાં આવે છે. તો આપણે 2 માળ તો જોઈ લીધા. હવે આપણે જઈએ છીએ 3જા માળ ઉપર, કેમ કે જગ્યા નાની છે અને આવા તમને બધી બાજુ હવાના ઓલા બધા જે રાખવામાં આવે છે, એક રૂમમાંથી બીજા રૂમમાં જાઓ એટલે આવી રીતે જૂનવાણી જે જગ્યા રાખવામાં આવે છે તમે જોઈ શકો છો. હોલ કરેલા છે 1 2 3 4 5, જેથી કરીને હવાનો અવર જવર ચાલુ રહે અને તમને ગરમી ન થાય. કેમ કે પહેલાના ટાઈમમાં તો ઇલેક્ટ્રિક લાઇટ કે એવું કંઈ હતું નહીં, જેથી કરીને બધાને ગરમી થતી હતી મિત્રો. એટલે એવા હોલ કરેલા છે બધાને, ત્યાં બધા ને હવા મળી રહે તેવી વસ્તુ બનાવવામાં આવેલી છે મિત્રો. તો ચાલો હવે આપણે જઈએ છીએ 3જા માળ ઉપર. તો ત્યાં શું છે તે આપણે જોઈએ મિત્રો. તો કાંઈક આવી નાની અમથી સીડી છે ને આ રસ્સી પકડીને આપણે ઉપર જવાનું હોય છે. ને આપણે ઉપર પહોંચી ગયા છીએ 3જા માળે. તો તમે 3જો માળ જોઈ શકો છો. જોઈ લ્યો મિત્રો, અહીંયા પણ નાના નાના દરવાજા રાખવામાં આવ્યા છે ને ઉપર ફર્યું છે મિત્રો મોટું. જોઈ લ્યો કંઈક આવું ફર્યું છે ને આવી રીતના રૂમ પણ અહીંયા ઉપર છે. એ ટાઈમમાં ગાંધીજી બાપુ આગળ 3 માળનું મકાન હતું ને મકાનની અંદર હું તમને દેખાડો મિત્રો. 3જા માળે ખાસ તમને શું કામ દેખાડવા માટે આવ્યો, તમે જોઈ શકો છો એની કલાકૃતિ બધી, જે આ પેન્ટિંગ કરેલું છે તે ને આવડી રહ્યા છે, જેમાં બુકો રાખવામાં આવતી હોય છે, ગાંધીજી બાપુ વાંચતા હશે તે બુકો. અને તમે જોઈ લો આખું મકાનમાં કેવા સરસ મજાનો પેન્ટિંગ કરેલો નજારો છે તે તમે જોઈ શકો છો. કાયદેસર હાથ પેન્ટિંગ હોય એવું જ લાગે છે મિત્રો, હાથેથી પેન્ટ કર્યું એવું. કદાચ ગાંધીજી બાપુની વખતનું આ બધું હશે, તમને કોઈને ખબર હોય તો કોમેન્ટ બોક્સમાં જણાવજો. તો આ હતો 1 રૂમ ને આની બાજુમાં આવેલો છે 2જો રૂમ. તો ચાલો આપણે બીજા રૂમમાં જઈએ જોવા માટે, તેમાં શું ખાસ છે તે આપણે જોઈએ મિત્રો. તો મિત્રો આ 2જો રૂમ છે. બીજા રૂમમાં આવડી નાની આમથી બારી આપવામાં આવી છે, તમે જોઈ શકો છો. મારી હાઈટ બરાબર બારી છે ને અહીંથી સીધું આપણે 3જા રૂમમાં જવાનું હોય છે. ને અહીંયા એક આવો કબાટ મૂકવામાં આવ્યો છે, તો તમે જોઈ શકો છો. આ છે કબાટ ગાંધીજી બાપુ વખતનો. આ કબાટની અંદર પણ ગાંધીજી બાપુ પુસ્તક ને બધું રાખતા હોય છે મિત્રો. ને કબાટની નીચે અહીંયા એક ગટર બનાવવામાં આવી છે, જેથી પાણી બધું નીચે વહી જતું હોય છે મિત્રો. તો ચાલો આપણે ધીમે ધીમે આગળ વધીએ. અને અહીંથી પાણી અહીંથી આવે અને અહીંથી પાણી આમાં જાય ને અહીંથી સીધું નીચે વહી જતું હશે પાણી મિત્રો. કેવી સરસ મજાની સિસ્ટમ કરી છે તે તમે જોઈ લ્યો. ને આપણે આવી ગયા છીએ સામેની સાઈડમાં. તો આ છે કંઈક સામેની સાઈડ મિત્રો. તો જોઈ લ્યો મિત્રો, અહીંયા પણ સરસ મજાના પેન્ટિંગ કરવામાં આવ્યા છે, તમે જોઈ શકો છો. આવડું આ પેન્ટિંગ છે. આખા રૂમમાં આવી રીતે મોરલાના પેન્ટિંગ કરવામાં આવ્યા છે. ને આ છે
તમે જોઈ લો પેન્ટિંગ કેવું સરસ મજાનું છે, પોપટ બે રાખવામાં આવ્યા છે અને આવડું આખું પેન્ટિંગ એક આ રીતનું છે. અને અહીંયા પણ એક કબાટ છે, કબાટની બાજુમાં એક સરસ મજાનું પેન્ટિંગ કરવામાં આવ્યું છે. તો તમે જોઈ શકો છો આ છે પેન્ટિંગ આખે આખું મિત્રો તમે જોઈ લો કેવો સરસ મજાનો નજારો છે અને ચારે બાજુથી હવા આવ્યા જ કરે મિત્રો. મને લાગે છે આ સીડીનો ભાગ હશે, અત્યારે સીડી એક જ રાખી છે કે એમાંથી બધી બાજુ તમે જઈ શકો. પેલા ત્રણેય બાજુ સીડી હશે એટલે તે ત્રણેયમાંથી તમે જઈ શકો એવું હશે મિત્રો, એવું કંઈક મને લાગે છે. પણ તમે ત્યારના ટાઈમના પેન્ટિંગ તમે જોઈ શકો છો, હાથ પેન્ટિંગ જે બનાવવામાં આવેલા હતા આખે આખા કેવા સરસ મજાના બનાવવામાં આવ્યા હતા તે. તો મિત્રો આ છે ગાંધીજી બાપુનું ઘર, જ્યાં ગાંધીજી બાપુનો જન્મ થયો હતો તે. અને આ છે બીજું ગાંધીજી બાપુનું આખે આખું બાલ મંદિર ને એ જે કહેવામાં આવે છે તે.